શેઠ બોલ્યો તમારે દોડી પતંગ મારા પૈસા પાછા લાવો. પતંગ ફાટી જાય મારા. પતંગ જો ફાટતા ફાટશે ને કે એટલે આપણે ભલા ભણે ડાકીમાંથી તમે શું કરવા આયા મારા જોડે લઈ જવા છે તમારા બિસ્તરા? હું પેલો આવ્યો તો હું કણે. શાંતિજી બોલો. ગોઠવાઈ ગયું તમારે? આવ ગોઠવાઈ ગયું કમ્પ્લીટ હો. બધું વ્યવસ્થિત થઈ ગયું? વ્યવસ્થિત થઈ ગયું. શું કહેતા જ કહો. એટલે હું શું કહું છું, જો કાગળિયાનો ભાવ આપણે ઊંચો છે, 120 રૂપિયા કોળી વેચવાની અને મેણિયા 100 રૂપિયા. હા એ તો એ જ ભાવે વેચવા પડે ને તાર. પણ હું કહું પછી તમે સસ્તામાં ના વેચતા. ના વેકું યાર, સસ્તા વેચીને પણ મારા શું કાઢવાનું? હા, એકબીજાને દુઃખ ના થાય. ના ના એમાં ચિંતા ના કરો હો, ભાવ નહીં બગાડું. સારું. આ તમારો છે કે મારો છે? આ મારા છે. લઈ લો, ઈ મકા લઈ લો. પણ આ તો છોકરા છૂટા હાલવા થાય. હા. તમે મૂળ માલ તો સારો લાવ્યો તો. માલ તો લાવ્યો ઠેઠ સુરતથી. હે? સુરતથી લાવ્યો. અમે તો અમદાવાદ આગળ હેઠતા જ નહીં. અમે તો બધા જથ્થાબંધ જ માલ લાવવા. આપણે એની આગળ નહીં હેઠતા. અને તમે આગળથી લાવો ને સુરતથી તો તમને ફાયદો બહુ પડે. હા, મારો સંબંધી. શું ભાવ છે? ભાવમાં તો જો કાગળના લેવા હોય ને હા. તો 120 રૂપિયા. બરાબર. અને મેણિયાના લેવા હોય ને તો 100 રૂપિયા. એવું એમ? હા. થોડા સસ્તા ના થાય એમ? સસ્તા નહીં થાય એમ. કમ્પ્લીટ ભાવ જ તમે લાયો ભાવ હું આલું છું. આવો. શું કહો? શું ભાવ રાખો તો? જો આ વસ્તુ છે ને હોનું છે, આ તમને 100 ને 120. અરે 120. 120 અને કાગળિયા લેવા હોય તો આ રે આવો. ઓય આવ. ભાઈ આવો ભાઈ આવો. આ શું ભાવ કીધા હતા? અરે 100 રૂપિયા. જો ભાડો હબળ્યો. તમે હોય આવો તો ખરા. પણ તમે મારો માલ તમે કમ્પ્લીટ જુઓ. પતંગ જુઓ, તમને બતાવું. આમ જુઓ તમે. તમારે જોવું ના પડે પતંગમાં. જુઓ ચડ્ડો જુઓ એનો. સેન ના પતંગ સારા છે આમ તો. સેન હોય 100 રૂપિયા. 100 રૂપિયા. પતંગ સારા છે આમ તો. વસ્તુ જોઈ કે નહીં? એક કામ કરો હા. તો 2 કોડી આલી દો હડો. 2 કોડિયા. હો. અને આ દોરી ચોરી છે ને આપણે પહેલા લો. શું ભાવ છે એમાં? એ તમારે છે ને આ વસ્તુ છે ને જો ખાલી વસ્તુ જુઓ 6 કરોડ 6 કરોડ એટલે ક્વોલિટી એવી આવે. હોય આ તમને ઓમ બજારનો ભાવ 800 રૂપિયા છે, પણ 600 માલ દેવાનું છે. 600 મારવાની 600. તો એક આલી દેજો. એ ખાલી પવરાઈ દેવાની હો. તો પવરાના અલગ થાય પવરાનો તમારા પાસે પછી અમારા પાસે ના હોય. તો ચલો થી હવે કહડવાનો એ 2 કોડીના 200 બસો અને 600 હોય ને 800 રૂપિયા. 800 ભલે લાવ. ભલે આ મોના તમે બકરાજીની દુકાનથી વસ્તુ લીધી છે ને, મને માત્ર ઉતર ધન્ય થઈ જાય તમારે. ભાઈ મને પસંદ આવી જાવ તો અને હું દાદા તો પાટણ પાટણ જવાની કોઈ જરૂર નહીં. પાટણનો ભાવ 150 રૂપિયા છે. એ વાત છે. ચલો 800 800 રૂપિયા. 6 7 8 રેડે. લ્યો 2 કોડી પતંગ તમારો અને એક પેલ્લો. અને ચલા ઘડી રહેવાના હોય બસ હવે લગભગ 4 દાડા ખુલ્લી જ છે દુકાન. 4 દાડા છે એમ ને? એટલે કોઈ લેવા હોય ને તો કદાચ હું મેલું એમ. ચોક્કસ હો. આવજો. એ આવજો કહેજો કે બકરાજીની દુકાન જવાનું હો. બકરાજી ને હો. હા એ બકરાજી હા. કયા વાત? શું ભાવ પતંગ આલ્યા તમે? 100 રૂપિયા. એટલે 100 રૂપિયા તો મુએ કીધા હતા. તો મેં હોમ જ વેચ્યા કપા, મેં નહીં બગાડ્યો. તો પણ 100 રૂપિયા તો મુએ કીધા હતા, તો મારા અહીંયા ના લીધા ને તમારી અહીંયા કેમ લીધા? એ તો ભાઈ હવે શું કે કિસ્મતના ખેલ છે. ના ના એ તો બરોબર છે. તમારી દુકાન લઈ જાય કે મારી દુકાન લઈ જાય. હા તો એના કિસ્મતની વાત છે. કોણ સારું તમારે તો મુહૂર્ત થઈ ગયું ને? મુહૂર્ત થઈ તમારે થઈ જાય, ચિંતા લાગો. ના ના થાય, આવશે ગ્રાહક તો. પતંગ પતંગ એ વિકાસજી કેટલા રૂપિયા કોડી લાયા પતંગ? 100 રૂપિયા. 100 રૂપિયા એમ? મને પહેલા કીધું હોત તો મુએ પાટણ હંગાજ ના હોત તમારા. એટલે આ ભલા મને ચય પાટણ જો નહીં હું તો ચોઈને લાયા આપણા ગામના ગુંદરે આવી 2 દુકાનો ગામના ગુજરે. હોય પતંગ બતાવજો. પતંગ હારા છે હો, પતંગ તો હારા છે. ત્યાં 100 રૂપિયા મસ્ત મળે. 2 દુકાનો છે. 2 દુકાનો ખોલી? હો આ વળી કયો મૂર્ખો પાછો આપણા ગામના ગુજરે ખોલી. દોરી લાવે ભાડો. લો વસ્તુ તો હારી છે હો. પણ આ તો પવરાવી પડશે મારે હવે.
ઓહો આ તો ઓઢવાન દોરો છે. વધવાનો નથી, પવરાવાની આવે રી. પરવાની આવે હોય તો સારું તાર હેડો. અરે આપણો હા ભલામણા પતંગ મારા છે. આ ભૂલી ગયો તો. તો હવે ઉત્તરાયણ આવી છે એટલે હવે સસ્તા મળે છે. હાલ તો લઈ લો ને, ઉત્તરાયણ પછી તો 150 ને 200 રૂપિયા મળશે. એટલે હું એ પતંગ લેવા જ જતો હતો ને દોરીને બધું હવે પાટણ જવું પડશે મારે. પાટણ ના થવાય, ગોમના ગુંદરે સસ્તા મળે છે. પાટણ તો 150 ને 200 રૂપિયા લે હમણે. ના દોરીના કેટલા આલ્યા? 600 રૂપિયા. હું કહું છું હા, ગોમના ગુજરાત ખોલી છે ને? ગોમના ગુંદરે. હવે આમ તો સારું છે, તમે કહી દીધું. પાટણ જો 40 રૂપિયા આવવા જવાનું ભાડું થાય મારે. હા. બરાબર, ભાડું બચી જાય. અને એક જઈને છે ને એ તો ગભાજીને આવડે ભાવતાર કરાવતો વધો નહીં. હાડો આપું છે ભાવ? ના ના બસ હવે તો. હાડો એક પતંગ વધારે લઈ આવડે. અરે ભાઈ છોકરા તાર વાટ જોતા છે હવારાના. સારું તારા આવજો. હા આવજો. જયદીપ, હા તું આ મેણ્યું છે ને 2 કિલોમીટર જઈને ખેંચે ને તોય તારે ફાટશે નહીં. હા તમે આપણું મેણિયારું લઈ જાઓ. હા. 10 કિલોમીટર જાય ને તો કપાય મને કહેવાય. 10 કિલોમીટર. 10 કિલોમીટર શું વાત કરો તમે? જઈ ભાઈ આ કાગળ રહ્યું ને હા તો 5 કિલોમીટર લઈ જાય ને તોય તારે પાછું નહીં પડે. એટલે કાગળ ચકાવું હું? આમ નામ ખેંચે તોય. જબર કાગળ હો. તમે ભલા મણા સમજુ મોણા થઈને હોય હવે કાગળ જ લેવો હોય. હા. ભલા મણા આપણું આર્યું લઈ જાઓ. હા. પાણીમાં નાખશો ને તો પરણે તો ફાઈટ કહેવાનું બકરાય છે. એ અરવિંદજી. હા બરોબર. બરો છે હેડ્યા પાટણ જાઉં છું. પાટણ જાવ છે હોય કેમ આ ઉતરે નહીં હોય 14 તારીખે હોય હોય તે ઊંધિયું જલેબી અને ફાફડા લેવા જાવ છે આ છોકરા માટે લઈ આવું ને. તો પાટણ તો મારે આવું હતું તો હેડો તો. તો દોડીને પતંગ લેવા આવું છે મારે તો હા તો હેડો તો. લહડો તા હેડો થેલી લઈ રહ્યો. થેલી શું કરવી છે મારે તો વધુ લાવવાનું ખરી ને એટલે. વાયા અલ્યા વયા આવો તમે વયા. અલ્યા વાયા આવો મારા અહીંયા તમે આવો જુઓ. અલ્યા સસ્તા પડશે મારા તો. અલ્યા તમે 2 જણા મારું તો મગજ ખાઈ ગયા યાર. ઘડીકમાં કે ઓય પતંગ લો, ઘડીકમાં કે ઓય પતંગ લો. મારે છો જવું પડે. હોય વયા બાને વયા તારા. ત્યાં આ સુરતનો માલ છે. અમદાવાદનું તમે પ્રખ્યાત છે આવો. આ સુરત ના અમદાવાદ ને સુરત ના અમદાવાદ, પણ મારે તો ચકાવાથી મતલબ કે તો આ પછી લઈ જાઓ ભલા મને લઈ વસ્તુ એટલે તમારે જોવું જ ના પડે મને માતારા. બકરાજ હા. તમારે તો મુહૂર્ત થઈ ગયું છે, મને મુહૂર્ત થવા દો. પણ એ તો કિસ્મત નાખેલ છે જ્યાંથી લે ને લે. આપણે કોઈ એવી ઘરાકને મન હોય એવું લે. એ ભાઈ હવે તમે ના બોલતા, મને જોઈ લેવા દો. જો યા મારા પતંગ જેવા જોજો. ખખડાવાનું ના હોય, મસ્ત પતંગ છે. નહીં તો હું મારી રીતના ચેકિંગ કરું, તમને શી ખબર? તો ભલા મને આપણી વસ્તુ જુઓ મને યાદ કરજો. તમારા છોકરા સુધી યાદ કરજો તમે. બહુ ના મળતા પછી આ તો શું કરું પાઈ જાય. હા રેડી. તેની કોડી કરું લે ભૈયા તમે લગાવી દેજો તમારી. આ એટલે લગી જશે. તમે માલ કેટલો વાયા 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 હવે મારે તમારે ત્યાંથી પતંગ લેવા જ નહીં, હું તો પાટણથી લઈ લેજો. કામ પડે અમદાવાદનો માલ રહ્યા ને. તમે ખેતમ તો નહીં કરવા મારા તો લેતા લેવા દેવા. પણ તમારે તો મુહૂર્ત થઈ ગયું, મને મુહૂર્ત તો કરવા દો પૂરું. ભલા હમણાં ધંધામાં એવું ના હોય ગમે તો એ ગ્રાહક પતે એવું કોઈ ના હોય. લઈ લ્યો જો પાટણ ભેગા થયા. એ અમદાવાદનો છે લેવા હોય તો એ સુરતનો 120. બોલો વિકાસજી. કેમ ને હેડ્યા? પાટણ જાઉં છું. ચમ પાટણ ભલામણા આ ઊંધિયું ને એ લેવા. એવું એમ? હોય અલા હું એ જતો પણ મજા ના આવી, લાયો નહીં. ચમ તમે બારમાન છે? હું દોડીને પતંગ લેવા જાઉં પાટણ હેડ પાટણ? હોય ઓહો હો. કેમ કેટલા રૂપિયા થઈ ગયા છે? પૈસા તો કોઈ નહીં, પણ આપણા ગામમાં ચો મળે છે. મૂકું દોડીને પાટણ લેતા આવું. જો આ પતંગ જેવું છે. એટલે આ પતંગ સારો લાવ્યા તમે. પતંગ તો સારું છે વિકાસજી. તો પાટણ જવાની ક્યાં જરૂર છે? તો તો ચો મળે છે એટલે આપણા ગામના ગુંદરે 2 દુકાનો નાખી છે. એવું. હા અને પાટણ જાય ને તમને 150 રૂપિયા પતંગ પડશે. કોળી આ કોળી જિલ્લા માહિતી તમારે 100 રૂપિયા. 100 રૂપિયા. હા તો તો ભાડું સારું કહેવાય. હા 600 રૂપિયા દોરો લાવ્યો. 600 રૂપિયાનું હો તો સારું કહેવાય. પાટણ કરતા સસ્તું કહેવાય હજી. અને તમારાથી જવાનું ને આવવાનું ભાડો નહીં ગણવાનો? વળી ભાડું વળી ઘણું થઈ જાય કોણ. હે અને 150 રૂપિયા અહીંયા પતંગના. તો ફરમલજી તો ઊંધિયું એક કામ કરું પછી લઈ આવી હેડો જરા પહેલા પતંગ લઈને આપણે ગામના ગુંદરેથી. હાર હડો તો એમ કરો. મારે તો ગામમાં પોકો હતા. તમે ક્યારે આ લઈને આવી? હું તો વહેલો લાવ્યો. કહેવાય રહેતા નહીં.
પણ તમને છે ખબર હતી કે તમારે લેવા આ તો જવાનું? સારું કર્યું તમે કીધું. હારું દો. સારું. હવે આ છોકરો છે કે કેટલે રહ્યો એને હાલી જવું તો પતંગ ચડાવે એમ લે આ કોડીનો ભાવ શું છે આવો કાગળિયા લેવો હોય ને 120 રૂપિયા અને મેણિયા 100 રૂપિયા. કોઈ રિઝનેબલ એનથી વધારે ભલા મને હા મફત છે આ મફત કહેવાય તો તો આપણે છે ને એક આ હાલ દો એક આ હાલ દો અને એક કાર્યો હાલ દો એ આપણી નહીં આપણે આમાં કામ. હે બકરાજી હા. વાત કહું મારે યાર બોણી તો થવા દો તમે. આપણે તો ઘરાક હવે જો વળે ને ખરું. ઓ ભાઈ હા કયા વાત કહું આપણે ખાલી 90 રૂપિયા. હા જો હા હા ચીને એવું વાળું છે આ રહ્યો હો હા આ 90. એમ નહીં ઓના હો રાખો ને ઓના 90 રાખો હા ઓવે આ બરોબર હેડજો. બરોબર. મને મુહૂર્ત કરાવજો તમે પહેલા. એક કારે કોડી હાલ દો અને એક કારી હાલ દો આ 90 વાળી. હા, ફોનથી. 90 વાત તો ભલામણા ભાવ ચમ બગાડ્યો. એટલે આપણું મારે આ બોની નહીં બોની જ કરવા દો આટલી. આ તો આ ગ્રાહકને આલજો બીજા ફેર ભાવ ના બગાડતો. હા ના બગાડું હો. હા. આટલી પર બોની કરવાય. હું શું કહું છું ફિરકી રાખો કે નહીં હા રાખા જુઓ રાખો. આ તો વાંધવા દોરો નહીં જોતો મારે ઘણા છે આ પાકી આ પાકી જ જોવે છે ગામમાં છે ને ભાઈ તો સાચું કહું હું આપણો હા ફિરકીના આમ તો 550 છે પણ આપણે 500 જ લઈશું. તમે 500 ભાઈ ગામમાં પાટણમાં તો 400 મળે છે ને હવે ના મળે આર્યો સુરતનો માલ છે ઠીક. સુરત ના ભાઈ તમારે અમદાવાદ એટલે આમ તો અમદાવાદી સારો વેચે છે માલ એટલે પણ ભલામણ આવે જે દુકાને લીધું ઈ લઈ લો એને લઈ લો. તમે આ તમારે પતંગ લેવાનું કરો ને ક્યાં કાઢું કહેજો. મેં કીધું ઓના 90 રાખો આરી કોડી હાલો 100 રૂપિયા ઓના રાખો અરે 90 તો 90 હટજો. હા લાવ છે ને લ્યો આ કોડી અને કાગળમાં કેટલા કીધા કોડી હાલ દો આપણે કોડી સિવાય લેતા જ નહીં લાવ પૈસા લાવજો તમે મુહૂર્ત કરાવજો મને. કેટલા હાલવાના કહો પૈસા કહો પણ 500 ને 90 600 10 ઓછા. અરે 600 દઉં સાહેબ હા એમ કરો 600 પૂરા લઈ લો અને આખા ગામમાં હું પતંગ સગાવું ને તો કોઈનું સાગે જ નહીં લાવો આજે 300 રૂપિયા લાવો. એવું અને આ 15 દાડા પહેલા સગાવું ને કોઈ કાપે જ નહીં પતંગ આપણું સારું આપજો હેડો એ આવજો થઈ ગઈ બુડી. ને યાર ગુણેથી હો હા હા 600 રૂપિયાની. પણ હવે ના બગાડતો ભાવ. ના ના ઈ બગાડું હો. પછી જો આપણે એકબીજા ડફળો થાય. ના ના એવું નહીં કરવાનું આપણે તો ધંધો કરવાનો છે. હા કેટલા પડી તમે કેટલા કોડી પડ્યા છે મારે તો 15 કોડી મારા હોળ જેવી પડી. તો તમે મો હરખા જ છે ને. હા હા ચાર તો કાપ્યા સર આ પોસ મળે એ હાય હાય જા ઠીક જા એ ભાઈ ના ભલામણ વસે છે આવો તમે એ કાપ્યો તો ભલામણ છે તમે ધોળધોળ એટલે તને દેખાતું નહીં આ મારું હાલ ગળું કપાઈ ગયું હતો એટલે પણ ઉતરાણ છે તો અમે પતંગ તો ચડાવો. હે હા તમારે જોઈને આવડે પડે ઉતરાણ છે. એટલે મારે જોઈને હેડવાનું એમ ને કે વચ્ચે દોરા આવે છે કે નહીં એટલે ભૂલ તો તમારી એ છે પાછી. શાની ભૂલ ઓમાં ઓય પેલા હરાયો આવે છે નહીં એ વાત તો સાચી તો ભલામણ તો બહાર ગામના છો નકે એવા માં છાપાવત કે કે ને તમને અલે આ એમ તો શેતુર સિંહ છે પાછો ઓર રાખજો એ કઈડી ખાશે આ રસ્તાની એડવાને હું પતંગ ચડાવતો છું અને હવે આ હરિયો નખાઈ દેતો પાછો. હવે એ તો હું નખાઈ દઈશ પણ ઓભલ્યો મારી વાત આ પગમાં દોરા કાઢો પણ મારું પતંગ કપાઈ જાય. જો આ છઠ્ઠું પતંગ જો. હવે હે ને બીજી વાત જોઈને ચકાવજો ધાબા ઉપર ચડી જજો નેચે પતંગ ના ચકાવતા અલા આ રસ્તો તમારો નહીં. હે આ રસ્તો કોઈ તમારો નહીં. રસ્તો હા એ તો અમારો નહીં એ વાત તો સાચી તો અમારો અમે ગમે એ કરે અમારા રસ્તામાં તો. હવે કોઈ કેવું નહીં ઉતરના દાડે તહેવાર બગાડવો નહીં ને કે તમને ભાજીને નાખી દઈશ તમે વચ્ચે નીકળો ને તમારે ભગાઈ ગયેલા હશે હમણાં પાછા. હે ઓ જો વાંચી જતા ત્યાં હેડો એટલે ક્યાં ને ભગી ચલા હશું તમારા અમારા ઓય ભગાઈ ગયેલા હશું એમ ને ભાજી ના છે ઉભા ઉભા નીકળો ના ખબર લાગો છો ખૂંખા હો તમે તો બાર ગામ ના છો એટલે તો તમને મર્યાદામાં જવા દે. હે નીકળો બાર પતંગ દારૂ છે. કાળ મોટો શિકાર ચોથી નડ્યો અરે આઈ જો ને મારે આઠમું પતંગ કપો. એ ભાઈ વાત કહું
આ ગોમના સોન ઓય બાઈક કેમ ચાલુ નહીં થતું ના કિક મારો કિક નહીં આવડતું કે શું ખરું 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 અને હવે છે ને નાના છોકરા કે નીકળે તો ધ્યાન રાખજો દૂરો ગળા વગાડે વાગે 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 તો મરી જાય હો માણસ જો કપાઈ ગયું મારો પતંગ સારું કરી લાવો તમે કાપી નાખશે ને હમણે ઓ વાતમાં તમારે પતંગ કપાઈ ગયો આખો કપાઈ જોઈ તો શું તા કપાઈ ગયું તા સારું કરી એ ચોથી હેડે આવે છે આવા નવા ઓ કાકા હા આ તો ભલા મને દુકાન ભલા મને દેખાતી નહીં અમારી હા હા દુકાન તો સારી કરી છે તારા ભલા મને પતંગ જુઓ આવ સસ્તામાં વેચવાની છે આવ સસ્તામાં બધું જો આ પતંગ તમારા ભલા મને તમારા ઘેરાબા માટે મોરથી તૈયાર છે આ મોરથી ઉડવા કરે છે મોરથી વગર દોરે 120 રૂપિયા કાગળ એનો ભાવ છે અને 100 રૂપિયા આ જો પાટણ બધા આવો ને તો 150 નો ભાવ છે અને કોડીને શું ભાવ આ કીધું તો ખરા 120 રૂપિયા કાગળ એના અને ઓલા 100 રૂપિયા ઓના 100 રૂપિયા પણ સાઈઝ ફૂલ હો અમન કાકા વયા એ મેલો પતંગ મેલી વયા આ જુઓ તમે ચીલ પતંગ જુઓ ચીલ પતંગ મોટા ને મોટા સુરતનો માલ આ કોડીને શું ભાવ અરે 100 રૂપિયા 100 રૂપિયા અને અરે 120 આ 120 હા હા પતંગ તો સારો છે સુરતથી માલ લાવું છે હા હા પતંગ તો સારો છે હારા હે ને હા, જબર કેટલા પતંગ. કેટલા કરું બોલો એટલે જો એ તમારી દુકાન ઉપર નહીં સાપ મારી ઘડીકમાં ઓમ ને ઘડીકમાં ઓમ કરતા હતા ને આ જો તમારા કરતા હારા પતંગ લાવ્યો જુઓ એક વખત નજર મારો નજર આ તો 60 રૂપિયા કોડી મળે એ લઈને આવ્યા શું 60 રૂપિયા એટલે 180 રૂપિયાની કોડી છે વાત કરતા નહીં હવે છેતરાણા અમે વધારે ભણેલા વધારે કર્યા એ ભાઈ આવા પતંગ ના હોય આમ પાડ બહારા થઈ ભેગા અલા તમારા કરતા જોરદાર પતંગ અને આ દોડી તમે જોવો તમારી તો કોઈ દેખાતી નહીં આ દોડી જો તમે શું ભાવ શું ભાવ બે કાક શું ભાવ લાયા 1200 રૂપિયાની A1 ક્વોલિટીની દોડી પારો પારો આ એના કરતા ફ્રેશ દેખાય છે કે નહીં 500 બાલ દેવાની બોલો લેવી છે 500 રૂપિયા 500 રૂપિયા હા પણ હવે લઈને આવ્યા એટલે મુડાણા તો મુડાણા અરે ભૂલ તો નહીં કરી ને બોલજો કાકા બોલજો તમે મને પેલી દુકાને જવા દો આજો આપણા તો આવો એ બકરા તું શાંતિ રાખ એટલે આ બાજુ કે પણ તમે હોય આ બાજુ એ કાકા હોય આવો તમને આપણો હું તમને શું કહું છું મારે બે દુકાનમાં બધું આ માલ જોવો પડે આ પણ તે જો તમે તો ચો ના પાડી મેં જો જો 2 કોડી લેવાની છે આ તો કાઢી નાખો હાલથી આ 2 તૈયાર રાખો તમે બીજે જો આવું હવે મારે તમે તૈયાર રાખો મારે 2 પડેથી લેવી છે હટાવજો પાછા આવો તરફ ઠીક ગમે છે આ મેણિયા વાઈટ ગમે છે ના એ નહીં તો હા તાર અંદર હતા આ લેવા છે કાગળ એ લેવા છે મારો એ આ રીતે તૈયાર કરજો આને તૈયાર કરું આ 2 કોડી 2 કોડી હા, બે. અને દોયડી બોયડી દોરી લેવાની છે આ રીએ આ એ રીતે ફિરકી હાવ સસ્તામાં આલી તમને આમ અમારો 600 રૂપિયા ભાવ વેચવાનો છે તમારા માટે 300 બરાબર તમારી ફિરકી તમે વેચી રહ્યા મારી ફિરકી હાથ ના લગાવો પણ ભલા મને 100 રૂપિયા નફો આલી દઈશ ના ના મારી ધંધો જ નહીં કરવો હા બોલો બીજું કોઈ બસ બરાબર ને કાઢી દઉં કોઈ કાઢવું નહીં મારે કોઈ લેવું નથી હા ભલા હમણાં આટલા કરી શું કરતા હતા હજામત કરતા હતા હું મારા માર્ગે જતો તો તમે બોલાયો તો મને ભલા અમે તો ઘરાક એટલે ભલા મને ભગવાન કહેવાય મારા માટે ભગવાન એ કાકા લ્યો લ્યો મારે કોઈ લેવું નથી કરીને તમારે વેપાર ના થયો કે ના થયો મારે તમે પણ ઘરાક આવે ને બહુ ખેતમ તોણી કરો છો અલા ખેતમ તોણી ચો કરવાના છે મારા માલ હારો છે મુકુલ લે છે તમારે શું નહીં સારો માલ હવે તમારો માલ તો છે ભંગાર ઠાઠિયા જેવો અમારી તો લે ના આવે તોય ના હવે આ તો સુરત નો માલ છે યારી પડ્યા કાકા આવો આવો એ કાકા હોય હોય જો ખાલી પતંગ તો બકરાજી હારો છે યાર તો આ પછી ભલામણ અમારી દુકાનનો નામ જ પ્રખ્યાત કરવા લાગણા આ મને વિકાસજીએ કીધું કે આપણા ગામના ગોત્રે કે બનાવી છે દુકાન બકરાજીએ વિકાસજી હવે હું પાટણ દોડીને પતંગ લેવા જતો હતો કાલે કોઈ ગ્રાહક આયા તો વિકાસજી મને ભેગા થયા જો આ છે ને કાગળિયાને 120 રૂપિયા ભાવ છે હા. અને ઓના 100 રૂપિયા એવું હા ભલામણ એકદમ રિઝનેબલ ભાવ છે અને અમે કોઈ ભાવ બગાડતા નથી તો 2 કોળી પતંગ કરો એટલે કે આ કરું પેલા કરું આ એ કરો ને પેલા કરો 4 કોડી કરવા હા 4 કોળી અને દોરી દોરી છે ને જુઓ ભલામણ આ વસ્તુ જુઓ આપણી 5000 વાર કેટલી સારી છે 5000 વાર ભલામણ 4 ઉતરણો જતી રહે તોય નહીં ઘટે અને શું ભાવ મિલાયા દોરીના જો આમ તો આપણે બજાર ભાવ છે ને 800 રૂપિયા છે પણ તમારા માટે 600 હા
આ બે કરું હા 2 ઈ કરો ને 2 કાગળ કરો અને એક આ દોરી. બીજું કોઈ લેવાનું છે આપણે પટ્ટીઓ એવું કોઈ હા વગડીઓ વેટવાલ પકડ્યું એ તો હું તમને હા ફ્રીમાં આલી દઈશ. ઓ કાકા પતંગનો ભાવ બોલો ને હવે ફટાફટ. મો ભાવ વાપરતો હતો પહેલાં ના બોલો પણ તમારે બોલજો. આવો આ ભેણિયાનું શું છે? આ રે 100 રૂપિયા અને અરે આ 90 રૂપિયા. એવું આવે એમ? તો એક કામ કરો 3 કોડી હારે કરી દો લાવ અને દોરી હારી બતાવો મને. હારે લઈ જવાના. ઉભા એ તો નકામા પડશે. હા હારા પતંગ છે જુઓ. પેલા લીધા ને મેણિયા તો બીજો અલગ નથી લીધા મેં. આરે કાઢો આરે વસ્તુ હારી છે હો. તમારે બીજું કોઈ લેવું છે? ના બીજું કોઈ લેવું નથી. આપણે 600 રૂપિયા આરે હા અને મેણિયા લીધા બધે એક પેલું એક એટલે 220 થાય છે પણ 20 નહીં લેવા બરાબર. 800 રૂપિયા. 800 રૂપિયા એમ? અને તમારે દોયડી જોવાની દોરી જોવો જ છે ને તો. જો આ પાકી ચાઇના નહીં ને? ચાઇના નહીં દેશી છે હાજી પણ આપણે ઠેર સુરતનો માલ લાવેલો છે. હા એ તો બરોબર છે. પેલા પતંગ હારા હારા કાઢો હડો. પતંગ તો કાઢ્યા ને તો પોયચમ નાખી દો પગ આવશે ભાગી જાય બધા. એ કોઈ ના થાય તેમ તાર. એટલે પારમલજી હો શું ભાવ લીધો તમે હમણાં? આ મને 100 રૂપિયા આલ્યા. 100 રૂપિયા બરોબર. આપણા ફિરકીનો ભાવ બોલો તમે. જો ઓના 500 500 અને ઓના 350. સાડી ત્રણ હજી સમજીને કરો. વ્યાજબી જ છે હો. પણ હારે પતંગ નહીં લીધો વધારે મેં. આ તમારી સોગન 1 રૂપિયામાં વધારે ના લ્યું કોઈ દાડો. તો સોગનો મારા ખાવાના. એટલે આ તો એક વાત નહીં સોગન નહીં ખાતા કે તમારી સોગન. પકડો લે. પારમલજી હા હા વાત કહું. આવે પેમેન્ટ પટાવ. આવો આવો. સારું આવો. હે કાકા 800 રૂપિયા. હું શું કહું છું આમ દોયડી કાપશે ને પતંગ તો 10,000 વાર છે આરી દોયડી બરોબર. બરોબર. હા હા અને 500 વાર બરોબર. તમારે જોવું નહીં પડે દોયડી આખી ઉતરાયણ. અને હું શું કહું આ પતંગને દોયડી તો લીધી ઊંધિયું મળશે વાકણ એ બજાર જવું પડે બધા જવું? બધા. હા તો બરોબર. કારણ કે આપણે તો પતંગનો વેપાર છે ઊંધિયું બુંધિયું આપણે અહીંયા ના. ના આ તો મેં તો કદાચ રાખતા હો તમે એમ પતંગ રાખો દોરી રાખો બધું. લાવ હડો તમારે આ પતંગને થઈ ગયું કેટલા છે બધા છે ને બોલો. ગણો ને 300 અને 500 800 800 800 ને 900. લો આપણા તરફથી આપણે તમે વધતો 800 રૂપિયા માલ લીધો હોય એટલે આપણે 10 પતંગ હોય તારો. હા હડો. 1000 રૂપિયા થઈ તમારે. પણ કાકા એ પારમલજી વાત કહું હમણાં આવો તમે. બોલો બોલો. તમે કેટલી કોડી લીધા? હું 4 કોળી. 4 કોડી. કાકા મારે 3 કોડી નથી આટલા બધા પૈસા છે. એટલે આ 1000 ભાઈ તમે આ તો મેણિયાના પતંગ છે ને આ તો કાગળના ચીલ પતંગ છે. ના 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 તો હું એવા આલું ઈરે આલો તો લ્યો મારા ફાયદો એમાં શું એટલે પેલા લાવો. આ લ્યો કાગળના ના મળે ને કાકા. કેમ કાગળના ના મળે? આ તો ઊંચા ભાવના તો છે. પૈસા લઈ દેજો. હા તો લાવો 1150 રૂપિયા. પારમલજી સાચું બોલજો તમે તમારા પતંગને એ ફાયદો પડ્યો કે તમને શું થયું? હબળો હું તો દોયડીને પતંગ લાવ્યો 800 રૂપિયામાં જ લાવ્યો છું. 800 રૂપિયા. ઓય તો કાકા એને 800 થયા મારે ઓછા કરો. ના ઓછા નહીં થાય હો માલમાં. લે હળો તો એ દુકાને આપણે તો હોલસેલના ભાવે આ દુકાને આવતા રહો આપણે. મારા બેટા આયા ભાઈને લઈને આવ્યો. ઓ કાકા પતંગ 4 કોડી કાઢો હારો. આમને લેવાલું. કોના કરતા હારા કાઢો? અરે ભલામણા આપણી વસ્તુ એટલે બજારમાં પરખ્યાત બકરાજીનું પતંગ મને મળે કોઈ ના જ પાડતું નહીં. શું છે કોડીનું? વળી આ ભાવ 100 રૂપિયા તો મને આલવાનું છે. 80. એ કચરો માલ છે કચરો માલ. આવ કચરો તમારો શકશે નહીં મને માતાના ફાઈટ કેસો એને કહો તો મને. અને દોરી જેવી છે તમારે પાસે? દોરી 1 નંબર ભલામણા પહેલું આ ભાઈને આલ્યું તમે લઈ જાઓ. તમે જુઓ વસ્તુ જુઓ 5000 વાર છે. એવું એમ? હા ખાલી પવરાવાનો ખર્ચો તમારે થશે બાકી બધું તમારે ઘસાઘસ કાપશે. 70. કાકા પકડજો. એ ભારમલ હા આ પેલી મકા સસ્તો મળે સસ્તો. 70. હે રૈના ભાવ રાતે જાય સસ્તો માલ સુરત ના કાકા હું આવ્યો પાછો. તમને કીધું તો નતું કીધું પહેલાથી. કીધું જોઈ લો ફેર શું ભાવ મેલ્યા પાછા? 70. 70 રૂપિયા એમ? આખી કોડીના 70 રૂપિયા. ઉઠાવો 4 કોડી કાઢો. ચાલો પકડો. 60 રૂપિયા કાળી 60 રૂપિયા. ઓ કાકા કાગળિયા 70 રૂપિયા. પકડો તો પકડો હમણાં 70 રૂપિયા થયા. 60 રૂપિયા
₹60 તમને આ આપીશ અને કાગળ લેવો તો ₹70. અરવિંદજી લઈ રહ્યો હવે. લઈ લો કેટલા કોડી કરું 4 કોડી કરો 4-5 કોડી જે થાય અને આ લેવાનું છે હા લેવાનું છે 50. આ પકડો ભારમલજી વાત કહું હા મને એવું લાગે છે કે આ 2 જણા વચ્ચે છે ને આખા પાછું થાય છે આપણે બેન ફાયદો થશે હા હડો. હાલો 50 સુરતનો માલ 50. ઓ કાકા લાવ લાવ પૈસા એ નહીં જ છે ને નો એક એક વધારે મેલો ને લ્યો લાવ આ લટકાનો પણ આરી આખી કોડી છે હો. અરે આખી કોડી મૂકી દો તમે તાર ચલી 1 2 3 4 4 કોડીના 200 4 કોડીના 200 લો તા પૈસા એટલે ભારમલજી હા આ હોય સસ્તો પડશે અને પેલા પાછા આલ્યા ખોટો દેવ રહી જાય જા હા હડો. એ શેઠ બોલ્યો તમારે દોડીને પતંગ મારા પૈસા પાછા લાવો. એટલે ભલામણા તમારો તો જબાન છે કે ગોખલો છે લ્યો ને તમે મારે નહીં જોતું આટલા બધા મૂકા ભાવના. એટલે ભલામણા વસ્તુ ઓનું છે પછી પત્તા હોય કચરો માલ છે સુરતનો. ના લાવો તમે હેડો પૈસા લાવો મારા. એટલે આ ભલામણા અમારે બુણી કરેલા હોય પછી પાછું નહીં લેતા. એ તો ભૂની કોઈ નહીં તમે લાવો પૈસા. એટલે પણ તકલીફ શું છે ભલામણ હા પેલા કાંઈ સસ્તા મળે પેલી દુકાને એ સસ્તા પછી એકે નહીં ઉડે હો. એ સોના ઉડતા અમારે. એટલે હજુ વિચારી લો ના હવે નહીં લેવા તમે પૈસા પાછા આલો મને. તો પછી ₹200 કપાઈ જાય. હા 100 કપાઈ જાય. લો તો 200 કાપીને આલી. હા તો 200 કાપીને આલો. ભલામણા તમે તો કે ગામડાના માણસો બધા ભોળા છે તમે તો હાવ કે જોયા પછી ખબર પડી બહુ ભોળા છો. 800 લેતા ને 1 2 3 4 5 ને 100 એ 50 માં ભલે વેચા આપણે વેચવાનું નહીં. હાલ દીધા પાછા હા હાલ દીધો. 50 તો ક્યારે પડતા નહીં અને આ નવરા દેવરાણા છે યાર. કોમ થઈ ગયું હો આપણું તો વેપાર કરી નાખ્યો. આવો આમ છે ઓહો મારા મચ્છો આવ્યો હાય આવ ભાઈ આવ એટલે ભલામણા છોડાવજે ધોત્યું વેટાઈ રહ્યું માચ્યા. આવો આપણા તો આ તમારા તો છો ભાઈ પાર્કિંગ કરો તો તેનું પડી બધું કચરો વાંધો ને ઘરનું છે માચ્યા. તમારે તો નહીં આવે માં માછે તો આવે તમારા સંબંધી છે હે સંબંધી છે હે સંબંધી છે મારા માછે છે એવું છે બાઈક ની વાત રાખજો પયા આવો આવો માછે આવો કેમ છે કે ગાય એકદમ જુઓ આપણે તો દુકાન જોમાં દીધી છે. હે માછે એ ભાઈ મારું છે હો પડ્યો ફાઇલમાં કહો ઘરાક આવક નહીં. બરાબર છે કોણ છે આ માછી એ અમારા જોડમાં દુકાન વાળા ભાઈ છે સંબંધ જેવા જ છે. હા એવું હવ તો ઉભા તો થોડું વધારે સાઈડમાં કરી દઉં બાઈક શું વચ્ચે ના લડે કોઈ ઘરાક આવે એમ હે કોઈ ઘરાક આવે હે કોઈ ઘરાક આવે બેરા લાગે. અરે આ માછા સો પડ્યું કોઈ વાંધો નહીં મારા ઘરના છે મારા માછીઓ હોય. હા એ તો ભાઈ વસ્તુ લેવું લેજો આપણે અમદાવાદની વસ્તુ છે ફાઈટ કેવરાવી વસ્તુ છે આપણે. પણ મારા માછીની દુકાન છે ને ભાઈ એટલે આ ભલામણા એના કરતા સસ્તા હાલી એ પૈસા હાલવા ના પડે ને સમજ્યા વાત ને તો બરાબર તો એને જ દબાય હો. તો કેવું છે કહો ના ના સારું એને અસલ છે સુરતમાં. હે માછા હા પતંગ જોતા હોય લઈ જાજો હા જે જોવે. પણ તું એમ તો પૂછ કે તને ચોઈ ખબર પડી કે મેં દુકાન કરી હશે હા એ મને આ તું વિહરી ગયું અને તો હેડે શીરી તું આયા. એટલે વાપરવા હા હું ઘેર જતો જંબુડો એકલો હતો હા તો એ તો છોકરો ઘેર હતો એને કીધું તાર કે તમે માછી દુકાન કરી છે ગોમના ગોદરે ઈયો પણ એને ખબર હતી હા. કે મારા પપ્પાએ દુકાન કરી છે ગુંદરે. હા મારા પપ્પાએ દુકાન કરી ગુંદરે એને ખબર હતી છોકરા જંબુડા ને. એટલે જંબુડા એમ મેલ્યો ભાઈ હા માછા હા હા થોડુંક ધોવડાઈને કહો મશીન મિલાય ગઈ. એટલે એ તો હું મશીન પછી મેલાવું પણ તમારા ગામમાં એક જાડો ભાઈ હતો અને પેલી પાઘડી કેવા કલરની હતી ખબર મને લાગે ના કાળી તો તાર છે આ ભાઈ આ ચાઈ કહેવાય આ લીલી ગુલાબી કલરની ભાગડી હતી એટલે આ ડોબાઓ વાદળી કહેવાય. વાદળી હા. તમને જબર ખબર પડે સપનું હતું શું ભાઈ આવી હતી ને હા આવી હતી એ ભાઈ છે ને પતંગ સાઈડ ચકાવતો હતો અને હું નીકળ્યો મને તો ગળામાં દૂધો આલ્યો મેં તો 2 થાપો મેલી માછ્યા ના કરાય તા ઉત્તરાયણના દાડા આપણે વર રાખવી પડે. એટલે ભલામણા જો મારો મહેમાન હોય ને તો હાલ જ દુકાન બંધ કરી ભમેડી નાખો. એ ફોન આવ્યો તમારે પછી ભમેડજો આ ભાઈ થોડા માથા ભારે છે કોઈ માથા ભારે નહીં મારા આખા ધંધાને પથારી ફેવરી આ થાળીમાં તો વાત જ છોડી દેવું. એટલે અચ્છા મીડિયા જતા રે ખાવા જ્યાં છે ફોન આવ્યો ફોન. કોણ હે હા હવે હું શું કહું છું માછિયા ખબર છે હવે હું આવી ગયો છું હવે તારા ભોણા માટે મારે પતંગ લઈ જવા છે ઈએ બે લઈ જા તું તારા માટે છૂટી છે.
એમ હા માસિયા આ ચે કહેવાય આ મેણિયાના એમ મેણિયાના અને આ મેણિયા છે આ મેણ અને આ કાગળ ના લે આ ચીલ પતંગ ચીલ હા અને માસિયા આપણો શું ભાવ લઈશ કે હેઠ હવે ભાવ તો શું લે સમજીને લઈ જાજે ને તું તાર આ મહેમાન પાછા આયા એ તો અહીંયા દુકાન સાથે આવે ને ભાઈ હા તાર જોડે ઈ પતંગ લઈ લઉં હોય તો આપણા પૈસા હાલવાના નહીં તન ના પણ તું તાર ગમે તારે હું વસૂલ કરીશ ઉભો રે હું ફિરકીનું પૂછતા હું તમારું નામ શું બકરાજી બકરાજી એટલે આ બકરું તો સિલે બોધવાનું આવે એ બકરે શીલા બાંધવાવાળા બકરો નહીં ભલામણ હાઈટ નાક મારી નાખું એવો છું એમ તાર શું ભાવ છે હવે ભલામણ સંબંધી છે કોઈ વધારે તો લેવાય નહીં બાકી એને ખબર પડી જાય એટલે પૈસામાં તો માસી હાલ દેશે તો કજો હોવો તો માસિયા પૈસા તું હાલ દેજો 600 રૂપિયા હો. મહેમાન તમે દુકાન જોડમાં રાખી છે અને મારું એક કોકડું હતું કોણ લઈ ગયું હોય એ ભલામણ મારા કોકડા મેં વેચ્યો છે અને એક પડ્યું છે બાકી મેં તમારું એકે નહીં લીધું જો પેલો મારો પતંગ લઈ ગયા તો પછી કહેતા ને હિસાબમાં થઈ જાય પણ હવે એ બે લેવા દો શું હોતો છે એટલે એમાં આખી દુકાન લઈ જાય તો મને કહો હતા નહીં મહેમાન એટલે ભગવાનનું રૂપ કહેવાય કાવડિયા તમારું લેવા પડશે અને તમારા મહેમાન આવ્યા હોય મારી દુકાને તો હું ના પાડું એ તે મેં તો ના પાડી તો પૈસા કેમ માગો હતા તો પૈસા તો ભલામણ મૂડી રોકડી તો હાલવી પડે એ માસિયા પકડ ઉલાડી મેલું એને તમે બોલો હેલો ના 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 હે એવું નહીં કરવા તો ચમ હાથ કરે એ તો અહીંયા બોલવાનું એવું છે એને કહી દે કે સ્યાતું એ સી છે પાછો કાચો કાચો ખાઈ જશે હોબળો મારા માસે છ્યાતુર સી છે આ તે સિંહ છે તો અમે હવે બકરા છે ભલામણ કોઈ શિકાર કરવા માટે નહીં હોય ભમેડવા માર ઉપર કપાળ એને શું કીધું કે બકરા છે એમ ને હોય કે સિંહ તો બકરાને ખાઈ જાય તાળી હાલ તાળી હાલ ગોળા છે કાક્યા હવે માસિયા હવે હું ઘરે જાઉં ખાવા બાવા થઈ ગયું છે હવે ખાવા તો થઈ ગયું છે મુએ આવો થંગાત હા તો આટલો વેપાર કરી લે દે ને પણ મારે જો હાથું વેપાર કર અને મારા માટે 10 કોડી રાખજે એમ કર તું લઈને જ જા માજ્યા પર આ તો જો દુકાનના ઘરાક આવે પાટી દઈ તો બકરા ભાઈ હા કે બકરાજી કહું જી કોને બકરાજી તમે 15 કોડી રાખજો 10 કોડી મારા માસી જોડેથી પૈસા મારા માસી આલ દેશે હવે કશો વાંધો નહીં બરાબર ને? મને કોઈ વાંધો નહીં ખરું ભાઈ ખરું ક્યાં ગામના છો આમ? હે ક્યાં ગામના ફટપટિયાના ફટપટિયા હોવા ફટપટિયા જોયું ને 2 કોડી લીધી એમ ને તારે કરજો શાંતિ ને હા. શું ભાવ ભરવાનો એ તો હવે અમે સમજી લે તોય આમ તો વીખો વીમાં વેચા હોવા ભરી દે 150 ભર દેજો એ માસિયા વાત કહું આ વાપરી લો 150 રૂપિયા ભરાવરા હો બાપડો તમારા ઘરનો જશે ને ગોમનો એટલે ઘરનો 3 હે ને 600 900 થયા આપણા પાટી જાય ને તમારા પૈસા પાર્ટી નહીં કે તમારી જોડે લેવાની હે પૈસા આલી લીધા માજ્યા તું આલજે ને મારો માસી નહીં ભલા હમણાં મહેમાન જોડે પૈસા ના મંગાય શરમ આવે ભલા હમણાં આબરૂ ધગાગરા થાય તમારે ભરી દેવાના હોય હે આ તો મારો મહેમાન નહીં બાકી દુકાનનો અમે કરતું વાહ ભાઈ વાહ એટલે મારો માસી કમ નહીં હે? આલ દેજે પૈસા એક નંબરની લો ફર આઈટમ છે હે હારા માણસ છે એમ. ખરું ભાઈ ખરું એ માસી હું જાઉં એ હવે ખાઈને જાજે માજ્યા એ હાલ તું પૈસા આલ દેજે હું ઘેર દઉં આટલું તો વાળો કરી શું ખાઈને જાય મારા માસે તો મને હું ગોઠના પૈસા આલાયા એટલે પેલા કાગળના છે ને પતંગ ભૂલી ગયો તો ચો મારી દુકાન આયા જ નહીં તમે એટલે તારા તમારા દુકાનથી લઈ ગયો એટલે ભલા મણા મિસ્ટેક થાય છે મારી દુકાનની બાજુમાં જ. મિસ્ટેક નહીં આર્યું પતંગ છે ને હું લઈ ગયો તમને ખબર આ કોડી ને પૈસા પૂરા આલ્યા હતા મેં પણ તમે છે ને પતંગ નતા આલે એક જ કોડી આલી હતી મેં અલ્યા ભલા માણસ તમે મારી વાત સાંભળો માલને અડચરી બાજુ હું બોલાવતો તો મારી દુકાનની બાજુમાં થી લીધા. આ ભાઈ પાસે હું આવ્યો જ નહીં તમે જોડે નહીં લીધા અલ્યા તમે ભલા મણા શું લીધું તું જો 2 કોડી લીધી હતી એક ફિરકી લીધી હતી પાકી એમાં પૈસા મેં 600 રૂપિયા આલ્યા હતા 10 ઓછા હતા એમાં કહેતા હતા તમે કે 600 માં 10 ઓછા મેં 600 પૂરા આલ્યા છે ને પછી તમે કોડી ઓછી આલી હું ભલા મણા સસોનો વેપાર જ કર્યો નહીં કાલનો કાજનો એવું હા બાજુમાં જો. ઓ જો એ ભાઈ આ છે ને એક પતંગ ઓછું લઈ એટલે સોરી છે ને એક કોડી ઓછી લઈ જાઓ હું એમ કરો મેણિયાને કાગળને નહીં જતું મેણિયાને લઈ જાઓ અલ્લા એ ભાઈ ઓય કોઈ પીને આયા છો છો તો મારા અહીંયા તો આવતા પહેલ પતંગ કોડી મારી પડી. હા એમ વાપરો મારી માની જોન આ છેલ્લા 6 મહિનાથી દારૂ બંધ કરે છે ને કે તમારા પતંગના છે ને રૂપિયા ના આલું હું સોના મના બહાર નીકળી તો મારા અહીંયા પતંગ લેવા આયા નહીં પણ નશામાં શોખ શું જો નશો નહીં કર્યો ચોખ્ખી વાત છે તમારું નામ શું કોંતીજી, કોંતીજી. કોંતી છે ને તમે 600 રૂપિયા પૂરા આલ્યા હતા તમે એક કોડી આલી એક ફિરકી આલી અને એક
છે ને એક કોળી ઓછી આલે કાગળની. તમારે મારું નામ નહીં લેવાનું હો જોડમાં. આ પેલા મને હારું ડોમ તો લેવું પડે કઈક તાર. એટલે તમારે શું કરવાનું, હાલવાના કે નહીં હાલવાની? આ રહી દોડી હતી. અલ્યા ભાઈ ને અકલ ના તું પતંગ હમણાં જાહી ચોય હમણાં હાડવાથી કોમનો દાડો બગાડવા પતંગ વાથી લઈ ગયો હે. મારા તો મહેમાન આયા નહીં હો તમે. પણ હું શું કહું, તમે વેપારી છો. હું વેપારી છું, હું ભિખારી નથી. વાતો માતાના 100 રૂપિયા લઈ ગયો હે. તમે એના તો જ હતા, મારા તો નતા. પણ હવે હું કોક કરો કે રસ્તો કાઢો. અમે તાર એમ કહું, આ થોડો માણસ પોસ્ટપોન છે, સાથેથી બટન પકડીને કદાચ હાલે છે, કદાચ ધબેડું અંફાટ દઈને હાલ દે. હા તો કોક એ ભાઈ તારે છે ને હાલવાની કે નહીં હાલવી જોડી? પતંગ ફાટી જાય મારા. પતંગ જો ફાટતા ફાટશે ને કે વાહ, ભાઈ તું. એટલે આપણે ભલા મને ભાઈ, ભાઈ રાખી વાથી. એટલે ભલા મને ઝઘડો ના કરે વેપારી. અલ્યા તમે વાય મેલો મારા અહીંયા પતંગ નહીં લીધો તમે કેમ મેલો મારા ઘરે વાય દુકાન ઉપર. તમે કે ફૂલકું થાપાયો. મારા મને નહીં મારી કે પણ હવે તમે પાછા પોચાત થો, મારા ઊંધું થયું આવ્યું. સોરી. હવે મારી વાત આપણો જવા દો કોડી. હવે ભલામણ 100 રૂપિયાની આઈટમ ખોટી માર કરીને મરી જાય, હું ત્રણ બગડી દો. હું જાઉં. બકરાજી તમે મારી જોડમાં દુકાન છે ને તમારે આગા પાછી નહીં કરવાની, મારા નોમ નહીં લેવાના. તમને હું કહી દઉં ને તમારે મારા મેળ નહીં આવે પાછો. હો આપણે કોઈ મેળ લાભોય નહીં તો મેં મોકલ્યા, બાકી બહુ આ તો કટાર હતી જોડમાં. અને મારા જોડમાં પતંગ ને પતંગ ચોય ઉડતા હશે હમણાં પાછા. ભલામણ તમારે જોડે ધંધો કરાય જ નહીં. તો હવે શું કરવા આયા મારા જોડે લઈ જવા છે તમારા બિસ્તરા? હું પહેલો આવ્યો તો હું કણે તમે કીધું હતું કે આપણે જોડે જોડે દુકાન પર, મેં નતું કીધું. છોકરું મારું વેચી માર્યું. તમારા જોડે દુકાન જ ના કરાય, રહેવું જ નહીં મારે. એ ભાઈ લાવજો પતંગ ફટાફટ હેડે. એટલે ભાઈ મારે ધંધો નહીં કરવાનો, પેલી બાજુ જા. અલ્યા ભલા ભલા હું પતંગ લેવા આવ્યો છું. નથી મારે ધંધો કરવાનો કીધું નહીં. લચમ કોઈ વધારે કમાઈ જાય છો. એ કમાઈ જાય ના કમાઈ જાય બધું થા પેલું બાજુ. ઓ ભાઈ હા, આચા મોક કરે છે ભાઈ. એ ભાઈને શું મગજ છટકી ગયું છે હમણે. તા બધા ભલા મને પતંગ લેજો, મને ધક્કા મારે છે. તમે તો આપણા તો લ્યો, આપણા તો દુકાન ખુલ્લી છે. શું આ લોકો પતંગ આલજો કાગળી આલું, મેણી આલું, બધા હાલો ભેગા. જો અડધી કોડી એ છે ને અડધી કોડી આવી, પૂરી કોડી. શું ભાવ છે? હવે જો હવે હેડવાન ટાઈમ થયો છે, ઘરે જવું છે. એક કોઈ 20 પણ 100 લઈ. આ બે ખોળે છે. હા, કેટલા હાલવાના છે? 100 રૂપિયા. હેડે આવજો. કાલ હોજ સુધી દુકાન ખુલ્લી છે, હા, હા. ગમે તારે આવવાનું. હારો માસિયા, એ માસિયા, આ તો બકરાજી. એ માસિયા, પતંગો ને બધું હું પેલું લઈ ગયો તો ને, ઓય એ જંબુડા જોડે મેલીને આવ્યો, પણ હજુ ખાવાનું થયું નહીં. લે હેડ કે હું આવું હેડ ઘરે આવું ખાવા હેડ. અને આ પતંગ મારા માટે તૈયાર કરે. આ તારા માટે જ લઈ જા લે. લે પાકે લે માસિયા, લે લે. બીજા તું લેતા. એ બકરાજી આવજો આવજો હો. હા, અને પેલા મને લેતા જજો પતંગ અંબારી. હો, આ બધા લઈ લઉં. એ વાત તો કરવા દે. આવજો. આવજો. અમે અહીંયા વાત નહીં કરવી હેડ ને. હા તો ખરો. બરોબર છે, બધું હાવરીને જાય બરોબર છે. મેં મને પૈસા માજી નાખ.